ચાણસ્મામાં ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈ ડોર ટુ ડોર પ્રચાર કર્યો। ચાણસ્મા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીનો જંગ બરોબરનો જામ્યો છે, ત્યારે ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। લોકો પણ ભારે પ્રતિસાદ આપી રહ્યા છે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા પણ નગરપાલિકામાં પોતાનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યો છે। ચાણસ્મા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવનાર ભાજપ પક્ષના ઉમેદવારો સાથે ભાજપના પ્રદેશ આગેવાનો તથા સ્થાનિક આગેવાનોને સાથે રાખી કાર્યકરો દ્વારા શહેરના દરેક વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર ડીજેના તાલ સાથે કર્યો હતો, જેમાં દરેક વોર્ડમાં મતદારો દ્વારા ઉત્સાહથી ભાજપના ઉમેદવારો અને આગેવાનોને આવકાર આપ્યો હતો। ત્યારે ભાજપ દ્વારા પણ નગરપાલિકામાં ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, પાટણ એક્સપ્રેસ, પાટણ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કાર્યકર્તા સાથે ડોર ટુ ડોર આજે બીજે સાથે સૌ કાર્યકર્તા ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છીએ। સૌ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે। ભારતીય જનતા પાર્ટીનો સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌ સાથે મળી 24 સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એવો મને વિશ્વાસ છે। આજે ચાણસ્મા નગરની અંદર બધા જ નગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, એમની સાથે અમારા જિલ્લા ભાજપના પ્રભારી જગદીશભાઈ પટેલ, મહામંત્રી ભાવેશભાઈ અને વિષ્ણુભાઈ અને અશ્વિનભાઈ, મુકેશભાઈ બધા સાથે જોડાઈ અને પ્રચાર પ્રસાર કરીએ છીએ અને ભાજપની 24 સીટો આજે ચાણસ્મા નગરની અંદર આવી જશે। નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે વિકાસના કાર્યો કર્યા છે એના લીધે આજે સારો ઉત્સાહ છે અને આખું નગર 24 સીટો આપવા માટે 16 તારીખે વધુમાં વધુ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને જીતવા માટેનું આહવાન કરેલ